Yes, everyone. Ramna 50 shares હતા. Now these shares, on these shares Ram ના forfeit કેટલા થયા હતા? 3 rupees. અને ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? બધા જ જો 3 rupees forfeiture માં હતા અને ડિસ્કાઉન્ટ આપ્યું 2 rupees. એટલે 2 rupees બાદ કર્યા. તમારી 12th ની મેથડ. એટલે 1 rupee નો પ્રોફિટ. એવો કેટલા શેર્સ ઉપર પ્રોફિટ થયો? 50 શેર્સ ઉપર. સો ટોટલ ઇટ કમ્સ 50 rupees. આનું વર્કિંગ ફરીથી તમને બતાડું. જો એમાઉન્ટ ફોરફિટેડ, જેને કોઈને પણ કન્ફ્યુઝન છે, ખાસ કે જે લોકો કમ્બાઈન એન્ટ્રી આપે છે એનો વાંધો નથી, પણ તમે ગણતરી વખતે ફોરમ જો શું કામ ભૂલ આવે ઈ જરા જોજે. આમાં એમાઉન્ટ ફોરફિટેડ 3 rupees. સેકન્ડ ઇઝ ડિસ્કાઉન્ટ on reissue. Discount on reissue 2 rupees. તો કેપિટલ રિઝર્વ કેટલું થાય? કાલે આ કરાવી હતી નોટ. કેપિટલ રિઝર્વ પર શેર ઈ થશે 1 rupee. તો ટોટલ નંબર ઓફ શેર્સ બધા જ આ વર્કિંગ 50 શેર્સ છે. ટોટલ શેર્સ કેટલા છે? 50. અને એટલા માટે જોવો જોઈ એમાઉન્ટ ટ્રાન્સફર ટુ સીઆર, એટલે સીઆર કેટલું થશે? 50 rupees. આ સાચું છે ખોટું છે જોવો જોઈ. હવે કયો તો બધા. એવરીવન? હા સર સાચું છે. બરાબર. અચ્છા, મારી ઓલી રીતથી થાય છે. તમે બધાય જો ક્રોસ મલ્ટીપ્લાય અત્યારે શીખવા ટાઈમે શું કરજો ખબર છે? બધી રીત આપણી પાસે સમય છે, કોઈ ચિંતા નથી, પણ એકવાર અત્યારે જેટલું ડિટેલ સમજશો ને એટલું તમારા માટે પરમેનન્ટ. જો બીજી રીત કઈ છે બધાને યાદ હોય તો, કે રામના શેર્સ 8 rupees માં બહાર પાડ્યા. 8 એટલે કંપનીને 8 rupees રીઇશ્યુ પર મળ્યા. ઓલરેડી કંપનીને 3 rupees મળી ગયા છે શેર ઉપર. ઓલરેડી કંપનીને 3 rupees મળેલા જ, ફોરફિટ કર્યા, એટલે ટોટલ કંપનીને 11 rupees મળ્યા. શેરની ફેસ વેલ્યુ 10 rupees. તો કંપનીને મોજા 1 rupees નો ફાયદો થઈ ગયો. હવે આવી જ રીતે શ્યામનું કોણ કહેશે? એ વ્યક્તિ આવે ચેટ રૂમમાં. અને બધા જરા આમ લિયો પાર્ટિસિપેશન, નહીતર હું ગમે તેને પૂછીશ. હા, ઘરે આવીશ નહીતર. નક્કી કરેલા એક બે જ એમાં રોલ પ્લે કરે છે. પ્લીઝ. એમ કહું છું કે શ્યામનું કેપિટલ રિઝર્વ કોણ સમજાવશે? इतना सन्नाटा क्यों है? રોહન છે. રોહન આજે કેમ કોઈ જવાબ નથી? કરણ લખતરિયા. ઓહો, જય માતાજી. જય ચામુંડામાં. હાલો કરણભાઈ બોલો. સર એક જ મિનિટ કરણ, એક જ મિનિટ. હું જરા આ બધું. હા કરણ, મને એન્ટ્રી તો ખબર જ છે. 350 માંથી 50 રૂપિયા તો 300 રૂપીસ શ્યામના. કઈ રીતે? ચલો કરણ. amount forfeited 6 rupees શ્યામના. અમાઉન્ટ ફોરફિટેડ 6 rupees. હાલો કરણ, બરાબર. પછી reissue price 8. રીઇશ્યુ પ્રાઇસ. ઓકે, આટલું મારી રીતે બરાબર ને. રીઇશ્યુ પ્રાઇસ 8. બધા જોજો આ રીત શીખજો. એમ નહીં કે સર કઈ નક્કી નથી હોતું, જુદું જુદું કરાવે છે, એવું નથી. ટોટલ પછી paid up value જે છે શેરની -10. યસ, 10 રૂપિયા. એટલે સીઆર એટલે પર મળી ગયું. પર શેર 4 rupees. વાહ કરણ, બરાબર છે. 4. અને નંબર ઓફ શેર્સ કેટલા હતા? 125. ના 75 સર. અરે 125 રીઇશ્યુ કર્યા હતા કરણ. એ તો ટોટલ છે સર. યસ, સાવ સાચી વસ્તુ. બધા જ. અને ઈ ટોટલ છે. આ 125 કર્યા હતા એ વાત સાચી, પણ ઈ ટોટલ હતા. આના તો 75. તો 75 મલ્ટીપ્લાઈડ બાય 4 એટલે ટોટલ
300 કરણ ઓલી રીતે કરાવી શક મને ડિસ્કાઉન્ટ ની રીતે હા સર તો બધા પહેલા એક જ મિનિટ કરણ આ જરા જોઈ લ્યો એમાઉન્ટ ફોરફિટેડ 6 + 8 14 ફેસ વેલ્યુ 10 CR પર શેર 4 શેર્સ 75 ને ટોટલ ઇટ ઇઝ 300 હા કરણ હવે બોલજો ઈ રીત શ્યામમાં અમાઉન્ટ ફોરફિટેડ 6 રૂપીસ amount forfeited everyone amount forfeited ઈ થાય છે 6 રૂપીસ હા ડિસ્કાઉન્ટ ફોરફિટ ત્યારે આપ્યું ત્યારે 2 રૂપીસ ડિસ્કાઉન્ટ અલાઉડ યસ ઈ થાય છે 2 2 રૂપીસ રૂપીસ તો જો મિત્રો જાગો CR પર શેર 4 CR પર શેર 4 રૂપીસ ગુડ અને નંબર ઓફ શેર્સ ની બધું તો સેમ જ છે યસ કરણ થેન્ક યુ નંબર ઓફ શેર્સ it is 75 so total it comes 300 હવે બધાને ક્લિયર છે ચેટ રૂમ માં બહુ બધી ધડબડાટી ચાલે છે યસ રોહને જવાબ આપ્યો છે પ્રસમ છે બરાબર છે હેતવી રાજ જયદીપ બધાના જવાબ સાચા છે ઓન એન એવરેજ રૂકૈયા છે બરાબર બધાએ મોસ્ટલી આન્સર આપી દીધો છે વેરી ગુડ અચ્છા હવે આમાં કાંઈ તમને કોઈને પણ ક્વેશ્ચન હોય તો તમે કહો જો આનો જવાબ બાય ધ વે કેવી રીતે આ લખવું એમાં તમને કાંઈ પ્રોબ્લેમ ન થાય એટલે મેં આનો આન્સર મેં આપ્યો છે તમારું ઈ ધ્યાન પડ્યું જો આ રહ્યું બધા જ એનો આન્સર આપણે આપેલો જ છે એવરીવન અને જો આ 350 રૂપીસ 350 રૂપીસ ફ્રેન્ડ્સ રાશ ગુડ એટલે આનો આન્સર બધા લોકોને એ રિક્વેસ્ટ કે ઘરે આ ક્વેશ્ચન પાછો જોવે પોતાની રીતે કેલ્ક્યુલેટ કરે આવા હજી મેં તમને આપેલા છે ઓલા 40 ક્વેશ્ચન્સ છે ને એમાં આવા ઘણા છે આમ શું હતું બોલો યસ 40 સર આની બિંગ જોતી હતી કેપિટલ રિઝર્વ ની ઈ શું હતું બોલ ને બોલ કેપિટલ રિઝર્વ ની છે ને બિંગ નથી આવડતી તો એ શીખવી હતી આ રહ્યું જો તું અત્યારે સ્ક્રીન ઉપર જો એ એઝ ઓફ નાઉ સ્ક્રીન ઉપર તું જોઈ લે being profit on reissue transferred to CR being profit on reissue transferred to CR capital reserve અચ્છા ફ્રેન્ડ્સ મેં તમને જે ઓલા 40 ક્વેશ્ચન મોકલા છે ને એના જવાબ મારી પાસે છે જ હું આન્સર સાથે જ તમને મોકલી શકત પણ તો તમે બધા ખેલાડી છો મને ખબર છે જો આન્સર સાથે તમને મોકલા હોત ને તો તમે ક્વેશ્ચન કેલ્ક્યુલેટ ન કરત પણ રીડ કરત એટલે મેં મોકલા નથી હવે જેને જેને ઈ થઈ જાય ઈ મને મેસેજ કરે એટલે હું એના આન્સર્સ પણ એને મોકલીશ બરાબર છે તો હું આન્સર મોકલીશ બરાબર છે એટલે તમે કોઈ એક પ્રશ્ન છે બીજો એટલે બધાને કહું છું એટલે 100% આખું વિથ એકચ્યુઅલી હતા જ આન્સર સાથે તો પછી મારા મનમાં વિચાર આવ્યો એટલે મેં આન્સર કાઢી નાખ્યો તો હવે તમે બધા ઈ ગણતરી કરીને કારણ કે થોડાક વર્ષો પહેલા હું સ્ટુડન્ટ હતો એટલે મને તમારી ખબર છે એટલે આપણે બધા આમ સરખા જ હોઈ છીએ તો જેવા આન્સર જો સાથે આવ્યા તો પછી આપણે એકાઉન્ટ વાંચવાનો સબ્જેક્ટ બનાવી દઈએ વ્યવસ્થિત ગણજો એટલીસ્ટ છેલ્લા 20 જેટલા જેમાં ફોરફીચર છે કોઈ પણ પ્રકારનો કંટાળો રાખ્યા વગર અને એટલીસ્ટ 40% 50% માં તો બીઈંગ એ લખવાનું બધામાં લખવું જ જોઈએ પણ કદાચ થોડી ઘણી છૂટછાટ આ લોકડાઉનમાં થોડીક તમને છૂટછાટ આપું છું કે તમે બીઈંગ નહીં લખો તો થોડાકમાં 50% માં લખજો 50% માં નહીં લખો તો ચાલશે બરાબર જેમ સવારના 7 થી રાતના 7 થી સવારના 7 કરફ્યુ એમ આમાં પણ બાકી જરા લખજો અને મેઇનલી સ્ટુડન્ટ્સ હુ હેવ શિફ્ટેડ ફ્રોમ ગુજરાતી મીડિયમ એ લોકોને તો ખાસ કે જે ગુજરાતી મીડિયમમાંથી આવ્યા છે તો આપણી તો આને આ પ્રેક્ટિસ માટે જ ગણવાનું પછી ત્યાં તમને ખબર છે ગડબડ ગોટો
ઈશ્વર મોટો, બરાબર છે, થઈ જાય છે. તો જરાક ધ્યાન રાખીને ચલો. હવે કોઈને અચ્છા એક આમાં ચેટ રૂમ પ્રશ્ન પૂછ્યો છે, ચેટ રૂમમાં કોઈ એનો જવાબ આપશે મને? હું તો આપીશ જ, પણ તમે ઈ પ્રશ્ન એવો છે કે રામ અને શ્યામની ફોરફિટેડ ની એન્ટ્રી આપણે અલગ કરી. we have given separate entry of ram and shyam, the shares which are forfeited. can we give the combined entry? શું આપણે combined entry એની આપી શકીએ? યસ સર, આપી શકીએ જ ને. હા, સોરી બોલો. આપી શકીએ. ઓકે, કોણ? દ્રષ્ટિ? હા સર. હા દ્રષ્ટિ, તો પછી બે ની સાથે એવું હાલે કે શોર્ટકટ ના માર્ક કપાઈ જાય કે એવું કઈ? હેલો સર, તમારો વોઇસ કટ થાય છે. ઓકે, એમ કહું છું કે એવું ચાલે? એવી ગમે ત્યારે શોર્ટકટ કરી નાખી તો એના માર્ક્સ કપાઈ ના જાય ને? બટ સર, એમાં બધી અમાઉન્ટ બધી સાચી હોય તો એમાં માર્ક્સ કટ ન થાય ને? યસ, ગુડ, બરાબર છે દ્રષ્ટિ. ભાઈ જેને પ્રશ્ન પૂછ્યો, આઈ થિંક એકવાર વિજયે પૂછ્યો તો ને હમણાં કોઈનો બીજાનો છે, તમે કમ્બાઇન એન્ટ્રી પણ આપી શકો, પણ એડવાઇઝેબલ છે કે તમે અલગ અલગ આપો. એડવાઇઝેબલ તો ભૂલ પડવાની શક્યતા ઓછી રહી, અધરવાઇઝ કમ્બાઇન એન્ટ્રીમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. નાઉ જસ્ટ વેઇટ ફોર 2 મિનિટ્સ. Wait a minute. Everyone ready? So reissue separate entry કરી તો ચાલે? દોડે ભાઈ, જેમ તમે ફોરફીચર ની જુદી કરો એમ રીઇશ્યુ ની પણ જુદી કરવાની. આ શેની ના પાડો છો બધા? ઓ જોજો, મને મારું ધ્યાન નથી. બધી જ એન્ટ્રીમાં આવી જાય એટલે ચાલે. કોઈ ના પાડે છે? શું વાતું કરો છો ગ્રુપમાં? કઈ મને ખબર નથી હો. યસ, હવે તમારી સામે મિત્રો બધા. સર, હા બોલો. છે ને આમાં આવી રીતે કહી દીધું છે બરોબર કે આખા આના શેર હે, પણ કીધું ના હોય ને બેના થોડાક કીધા હોય તો આપણે સેપરેટ એન્ટ્રી કરવી જ પડે ને? હા, કરવી જ પડે, તો સેપરેટ એન્ટ્રી કરવાની. પણ જ્યાં સુધી તું કમ્બાઈન, ખાસ કરીને સેપરેટ ક્યારે કરવી પડે દ્રષ્ટિને કે ફોરમ? ફોરમ. હા, ફોરમ સેપરેટ ક્યારે કરવી પડે? જો આમાં એવું થયું હોત ને, બધા સાંભળજો, કે રામના શેર્સ છે અલોટમેન્ટ પછી તરત ફોરફિટ થઈ ગયા હોત અને શ્યામના શેર ફર્સ્ટ કોલ પછી ફોરફિટ થયા હોત, તો સેપરેટ જ કરવી પડે. બાકી જો બેયના શેર્સમાં કોલ્ડ અપ એમાઉન્ટ સેમ હોય, ફોરમ બેયમાં, કે ભાઈ બેયમાં 10 રૂપીસ કોલ્ડ અપ થયા ને પછી જપ્ત થયા હોય, તો તમે કમ્બાઈન કરી જ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. એ તમારી સહુલિયત છે. આના જેવી વાત છે કે હું બેગમાં કેટલી બુક લઈ જઈ શકું ક્લાસે, તો લગભગ 10 બુક લઈ જઈ શકતો તો લેવાની, નહીતર પછી 1-2 બુક આપણે સ્કૂટરની ડેકીમાં રાખીને જ્યારે જરૂર હોય ત્યારે જ લઈએ. એટલે ઇટ્સ એ મેટર ઓફ યોર કમ્ફર્ટ. ઓકે, હવે જો હા બોલો પ્લીઝ. સર, ક્વેશ્ચનમાં એમ લખ્યું છે કે ઓલ શેર સબસ્ક્રાઇબ છે, એટલે ફૂલી સબસ્ક્રાઇબ થયું ને? ક્યાં મેં જે આપ્યો એમાં ના, ના 13મા ક્વેશ્ચન ની ના ઓલ ધ શેર્સ વેર દેવ છે ને, દેવ બોલે છે ને? હા દેવ, ઓલ ધ શેર્સ વેર સબસ્ક્રાઇબ એટલે ઈ 7,000 શેર, ભૂલી નહીં. જો પછી આખી સ્ટોરી આવે જ. અચ્છા, ઈ પેલા ઘણા મિત્રોનું ધ્યાન પડી ગયું છે, પણ જો તમારી સામે એક સેમ ક્વેશ્ચન આવી ગયો, જેવો બ્યુટીફુલ ક્વેશ્ચન હતો, હવે આ ભલે બ્યુટીફુલ ન હોય, એટલે ઓલો બ્યુટીફુલ કંપનીનો હતો, આ ભલે બીજી કંપનીનો હોય, બરાબર છે? તો તમે જોવો જોઈએ, જેબી કંપની લિમિટેડ ઇસ્યુડ 7,000 ઇક્વિટી શેર્સ. ચલો અસ્ત્રો લઈ લ્યો હાથમાં બધા જ, પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર,
of rupees 10 each payable as 4 on apply, 6 per share including 2 as premium. સમજાય છે બધાને? 4 રૂપિયા અરજી વખતે 6 રૂપિયા માં 2 રૂપિયા પ્રીમિયમ છે allotment અને 2 rupees on call. All the shares were subscribed 7 on all shares were fully received excepting Mr. R. Except Mr. R holding 150 shares failed to pay the allotment and call money. Ditto friend, ditto question. R છે ને એને 150 શેર ઉપર allotment ના અને first call ના નથી ભર્યા અને S holding 400 shares failed to pay the call money. All the 550 shares were forfeited. Of the forfeited shares, 425 shares including whole of R's share, whole of R's were subsequently reissued to Manu as fully paid up at a discount of rupees 3 per share. At a discount of rupees 3 per share. મને જર્નલ એન્ટ્રી જોઈએ છીએ, બધી જ નથી કરવી અત્યારે, ઈ ઘરે કરજો. અત્યારે મને ફોરફીચર ની આઈ એમ ગિવિંગ યુ 5 minutes ટુ એવરી, બધાને આપું છું 5 મિનિટ. 1 2 3 સ્ટાર્ટ. એમ નહીં, આ ખુશી હું કહીશ, તમે પૂછું ત્યારે તમે બધી એન્ટ્રી બોલજો બધા, અને એક્સપ્લેન તમારે જ કરવાની છે. એન્ટ્રીઝ કરતા જાજો ધીરે ધીરે. પહેલા એક કામ, ત્રણેય એન્ટ્રી બધા લખી નાખો. ફોરફિટેડ ની એન્ટ્રી, રીઇશ્યુ ની એન્ટ્રી અને કેપિટલ રિઝર્વ. શાંતિથી પહેલા બધા લખી નાખો. હું 5 મિનિટ પછી જ બધાને પછી જ. અમુક સ્ટુડન્ટ હમણાંથી આવ્યા છે એને કદાચ લખવામાં પેલી ગુજરાતી મીડિયમ ના હોય તો પ્રોબ્લેમ હોય તો એ પોતાની રીતે ઇંગ્લિશ કે ગુજરાતીમાં જેમાં લખવું એમાં. પછી કેલ્ક્યુલેશન ને મીડિયમ સાથે કઈ લાગે વળગે નહીં. પછી મેં તમને મોકલા જ છે વિથ આન્સર, એટલે એમાં તમે શીખી શકશો. Tick tick 1, tick tick 2, tick tick 3, tick tick 4,
5. ધીરે ધીરે આન્સર આવવા માંડ્યા છે હો. આ કોણ છે 46ADD073? કોણ છે મહાનુભાવ? કહેશે મને 46ADD073. ચલો સૌથી પહેલી એન્ટ્રી, આઈ થિંક ઇનફ ટાઈમ ઇઝ ગિવન. બધાને પ્રોપર ટાઈમ આપેલો છે. તો સૌથી પહેલા તો ફોરફિટેડ. આ વખતે કોણ કમ્બાઈન આપશે, જુદી જુદી આપશે, શું કરશો? પેલા હેન્ડ રેઇઝ કરો, એને પૂછું છું. મોસ્ટ ઓફ બધા એને જ છે, કોઈ નવું પ્લીઝ. આ બધા એવા છે જેનો એકવાર જવાબ આજે નહીં પણ ઓન એન એવરેજ આવી ગયો છે. બાકીના ક્યાં છે બધા? એ હેન્ડ રેઇઝ દો ને, નીચે જ છે એનું. ઘણાને એવો પ્રોબ્લેમ નથી ને સરી ક્યાં આપ્યું છે. આમાં નહીં, મને તમે જવાબ આપો. નેશન વોન્ટ્સ આન્સર. ઓકે, વાહ, સરસ, ઘણા બધા આવ્યા. યસ, લીના પ્લીઝ. સર મેં અલગ અલગ હું આપીશ. ઓકે, કોઈ વાંધો નહીં લીના, અલગ અલગ છે પણ તો એક જ મિનિટ હું જરા ખાલી આપણે લખશું તો પણ એન્ટ્રી હું ટાઈપ કરીશ. અચ્છા, તું પહેલા આપીશ આર ની એન્ટ્રી. આર છે એના વિશે. યસ પ્લીઝ. હા, શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 1500. યસ, એમના શેર્સ હતા 150 અને પૂરેપૂરા કોલ્ડ, બરાબર છે. સો 150 multiplied by 100, sorry 10, so it comes 1500. યસ. પછી સિક્યોરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ 300. Yes, exactly. Securities premium, because R has, friends, everyone, R has not paid allotment money. 150 multiplied by 2 rupees. So it comes 300. Sorry. પછી 2 શેર ફોરફીચર 600. Okay, to FS account, forfeited shares, it's 600. 150 multiplied by 4. Then 2 શેર allotment 900. yes, to share allotment account 150 multiplied by 6, including premium, everyone, including premium, so 900. And 2 share, baki bache wo. શેર કોલ 300. Yes, first call or final call, je lakho te 300.
150 multiplied by, okay, thank you, 300. Everyone please see this entry. It's correct. આ સાચી જ છે, absolutely correct. શેર કેપિટલ એકાઉન્ટ ફરીથી એકવાર જોવો. મિસ્ટર આર એટલે ઓમાં રામ હતો, એમાં આર છે, તો એને પ્રીમિયમના રૂપીસ નહોતા, he has not paid allotment money, so allotment account was debited, premium account was debited. અને પછી તમે જોવો એટલે પ્રીમિયમ ને ડેબિટ કર્યું અને ફોરફિટ કર્યા છે, એ સિવાય શેર અલોટમેન્ટ માં એને ઇન્ક્લુડ કર્યું. જો શેર અલોટમેન્ટ ના 6 રૂપીસ ગણ્યા, બરાબર છે. તો આ થઈ રામની એન્ટ્રી. પછી આપણે હવે શ્યામની અલગ જેને કોઈએ કરી હોય, કેવલ રાઠોડ ઇઝ ધેર, શ્યામની અલગ એન્ટ્રી પ્લીઝ. કેવલ રાઠોડ એટલે તો કાનો ને? હા, કાના બોલ. અરે ક્યાં છો, ઘણા દિવસે આવ્યો લે. બોલ. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. એક જ મિનિટ. બોલો. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 4000. ઈ કઈ રીતે? તો કે 400 શેર્સ અને 10 રૂપીસ. ઓકે, પછી ટુ ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ. એમની કાના પણ સિક્યોરિટી પ્રીમિયમ કાનો આવ્યું? ઈ તો મળી ગયું છે. યસ, મળી ગયું છે, તો ભૂલ જાઓ. ફોરફિટેડ શેર્સ એકાઉન્ટ કેટલા રૂપિયા જપ્ત કર્યા? મને પેલા ઈ કે કેટલા એને ભર્યા ને એમાંથી કેટલા જપ્ત થયા? 1800 રૂપિયા. 400 રૂપિયા જપ્ત થયા, બસ 400 શેર ઉપર, એટલે તો 1 રૂપિયો જપ્ત થયો. એવું થયું કાના? 2 મિનિટ હો સર. હા, વાંધો નહીં. 3200. 3200 સાવ સાચો જવાબ. પણ કઈ રીતે? જો ઈ જપ્ત કરવા એટલે જે પે કર્યા હોય, ક્યાં પે કર્યા છે? 4 રૂપીસ એપ્લિકેશન એન્ડ 4 રૂપીસ અલોટમેન્ટ. ઓકે, પણ કાના અલોટમેન્ટ ના તો 6 રૂપીસ છે, 2 રૂપીસ પ્રીમિયમ ના છે. યસ એવરીવન, બધા જ લોકો સાંભળી રહ્યા છે. ટોટલ એને જો તમે જોવા જાવ ને તો પે કર્યા છે 10 રૂપીસ, 4 + 6, બરાબર છે. પણ એમાં 2 રૂપીસ પ્રીમિયમ ના છે. પ્રીમિયમ ના રૂપીસ, ઇફ યુ હેવ રિસીવ્ડ પ્રીમિયમ મની, તો ભૂલ જાવ એટલે કેટલા થશે? 6 રૂપીસ અને સોરી 4 + 4 8, 400 શેર્સ, ઇટ કમ્સ 3200. અને જે નથી ભર્યા એ 2 રૂપિયા નથી ભર્યા, ટુ શેર ફર્સ્ટ કોલ 800 રૂપીસ. યસ એક્ઝેક્ટલી, સાવ સાચી એન્ટ્રી છે. અને હવે ક્યારના બધા ઈ કહી રહ્યા હતા કે અમારે કમ્બાઈન એન્ટ્રી છે. ઈ કમ્બાઈન વાળા કોણ છે? અને ઈ હવે જવાબ આપશે. કમ્બાઈન એન્ટ્રી, જેને હાથ ઊંચા કર્યા છે બધા જ કમ્બાઈન વાળા છે. ઓકે, ઋત્વિક છે. ઋત્વિક પ્લીઝ કમ્બાઈન એન્ટ્રી જોતું હોય તો મને જવાબ આપ. કમ્બાઈન શેર કેપિટલ ડેબિટ. હા, બરાબર છે. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ થશે કેટલા? ટોટલ 550 જપ્ત કર્યા. 55,000. યસ, 5500. હા, નો ઇશ્યુ. અરે ચાલે, 5500. ચલો, બરાબર છે. સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ. એક જ મિનિટ હો ઋત્વિક. એવરીવન, બધા જ જોવો. જો આ કમ્બાઈન એન્ટ્રી આપણે જે ઓલી બે કરી એની કમ્બાઈન, જે તમને ફાવે તે હો, એમાં કાંઈ વાંધો નહીં. તમને જે અનુકૂળ આવી કરો. યસ, શેર કેપિટલ ડેબિટ 550 મલ્ટીપ્લાઈડ બાય 10, 1500. હવે સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ. સિક્યોરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ, યસ કરેક્ટ. 300. રામ નહીં પણ આર ના 150 છે અને એસ ના 400 છે. હા, તો આર ના 150 ઉપર જ જપ્ત થશે. એટલે જપ્ત નહીં થાય પણ ડ્યુ થયા હતા જે નથી પે કર્યા, એટલે 2 રૂપીસ ને. 2 રૂપીસ હશે. હા, એટલે 300 થયા. ટુ ફોરફિટેડ એકાઉન્ટ. એમને ઋત્વિક વચ્ચે મને ખાલી એક જ કે તે શેર કેપિટલ 550 શેર્સ કર્યું અને આ કેમ 150 શેર્સ ઉપર જ કર્યું?
યસ ના પ્રીમિયમ ના ઓલા allotment ના મળી ગયા હતા એટલે યસ, સાચો જવાબ છે કે જે એસ હતો ને એના તમને પ્રીમિયમ ના રૂપીસ મળી ગયા છે, સો ઇટ શુડ નોટ બી ડેબિટેડ. કરેક્ટ. ચલો હવે ટુ ફોરફિટેડ, આ જરા બહુ મહત્વનો આન્સર છે ઋત્વિક, જરા શાંતિથી. ફોરફિટેડ શેર્સ પેલા એમાઉન્ટ એવું હોય તો કહી દે, પછી આપણે એનું પેલા. બાયફિકેશન નહીં જોવું છે. કેટલા? 38,000 2800. 38 3800. ઓકે, 3800. અને હવે મને તું કે જોઈ બેયના કેટલા કેટલા, રામના કેટલા અને શ્યામના, તો આર ના કેટલા ને એસ ના કેટલા? આર ના 150 ને એસ ના 275. ઓકે, 150. એક જ મિનિટ હો, સમજાણો નહીં મને તારો જવાબ. જો આર ના 150 શેર્સ છે. ઋત્વિક ક્યાંક કદાચ ગોટો થઈ રહ્યો છે, જરા શાંતિથી. એક હા હા એક કોઈ વાંધો નહીં, આપણે ડિસ્કસ કરીએ. જસ્ટ એ મિનિટ, એને ટાઈમ આપો પ્લીઝ. બધા અત્યારે મોબાઈલમાં જોતા હોય, બાજુમાં સરખું લખાતું હોય ન લખાતું હોય, શાંતિથી. આપણે રેગ્યુલર ક્લાસમાં હોત તો ઝડપ કરત, અત્યારે નિરાતે જવાનું, કોઈ ઉતાવળ. ઋત્વિક જરા જોજે, એટલે જે જપ્ત થયા છે એની કી હું તમને બધાને શીખવાડું. ઇન્ડિવિજ્યુઅલી જ ગણો, ભલે કમ્બાઈન એન્ટ્રી કરો પણ કરો ઇન્ડિવિજ્યુઅલ. ઋત્વિક આર ના છે ને 150 શેર્સ હતા આર ના, અને એને અલોટમેન્ટ થી કાંઈ ભર્યું નથી. અલોટમેન્ટ એટલે કે અરજી ઉપર એને 4 રૂપિયા ભર્યા છે. જો આ રીતે આવશે. યસ, કોઈ વાંધો નહીં ઋત્વિક. એનીવન એલ્સ? ઈ સિવાય કોણ ત્યાં સમજાવે છે? રાજ જોબનપુત્રા છે, પ્લીઝ રાજ જોબનપુત્રા. સર કમ્બાઈન નથી કરેલી. ઓકે, તો જા દિયો. ચલો, એટલે તો બીજાને પૂછો એમ. કમ્બાઈન વાળા દેવે કઈ જેનો વારો નથી હોય, બે ત્રણ છે ઉત્સાહી કલાકારો મને ખબર છે, પણ એ સિવાય. સર હું કહું? કોણ બોલે છે? સર મેં કરેલી છે કમ્બાઈન. હું રૂકયા. હા રૂકૈયા, ચલ તું બોલ. 150 into 4 કરવાનું, કેમ કે સર 4 રૂપીસ એને આવી ગયા છે એપ્લિકેશન ના. અરજી ઉપર રૂકૈયા 4 હતા, અરજી ઉપર 4 રૂપીસ હતા. આર યુ શ્યોર? હા. હા, 150 ઉપર 4. એવરીવન પ્લીઝ ચેક ઇટ. અને પ્લસ અને 400 into 8. 400 into 8 એટલે ઈ 3200 અને ઓલા 600, so it comes 3800. is it? Yes sir. ઓકે, તો વચ્ચે ઋત્વિક નો આન્સર એ સાચો, રૂકૈયા નો સાચો છે, ઋત્વિક નો આન્સર એ સાચો છે. someone has said that કે આ આન્સર ખોટો છે, એવું છે કે બરાબર જ છે? આ નહીં સર, રૂકૈયાએ કીધું ને ઈ બરાબર છે, બટ ઋત્વિકે છે ને 400 ની જગ્યાએ 275 શેર લીધા હતા, એટલે આન્સર રોંગ આવે. ઓકે, ઈ રીતે તું કહેતી હતી. બરાબર બરાબર, ભલે. હા, બધા ક્લિયર છો? જો કહેવાનો મતલબ મારો શું છે ખબર છે? તમે કમ્બાઈન કરો છો કે અલગ અલગ કરો છો? એન્ટ્રી તો છેલ્લે પાછી આમ તમારે ગણતરી કરવા તો અલગ જવું જ પડે છે. 150 મલ્ટીપ્લાઈડ બાય 4 પ્લસ 4 ઈ બતાડવું નથી એક્ઝામમાં, પણ તોય તમારે ઈ કેલ્ક્યુલેશન તો કરવું જ પડે. યસ રૂકૈયા, 2 મિનિટ છે આપણી પાસે, હજી બાકીની 2 બોલી જા. 2 આ ફોરફિટ. સર મેં ડાયરેક્ટ કોલ્સ એન્ડ એરિયર્સ લીધા છે, કેમ કે આપણે આગળની બધી એન્ટ્રી કરશું તો એમાં આપણે કોલ્સ એન્ડ એરિયર્સ નું અકાઉન્ટ ખોલશું. કોલ્સ એન્ડ એરિયર્સ લખી છે, કોઈ વાંધો નહીં. હું લખી નાખું છું શેર અલોટમેન્ટ. શેર અલોટમેન્ટ ઉપર છે ઇકોના 150 into 8. 150 ખાલી રામના જ, અને હા, into 8. આવશે 150 multiplied by 6. 8 નો આવે 2 રૂપીસ. શેર અલોટમેન્ટ 150 into 6 થાય ને, 6 રૂપીસ જ છે રૂકૈયા. હા 150 into 6 એટલે ઈ થશે 900. બરાબર. અને હજી એક છે, ઈ છે ટુ શેર કોલ. ચલો આપણી પાસે 1 મિનિટ, પણ આપણે ગમે એમ કરીને પૂરું કરશું. ટુ શેર કોલ એકાઉન્ટ ઈ બેય નથી ભર્યા, એટલે ટોટલ 550 550 into 2. યસ,
550 into 2 એટલે ઈ કેટલા થાય છે 1100 હવે જો તો ભેગા થઈ જાય છે 3800 પ્લસ 900 પ્લસ 1100 અને ઓલી બાજુ 58 આ જોવો જોઈએ બધા જ સાચી એન્ટ્રી છે કે નહીં એવરીવન આ કમ્બાઈન પણ તમને જો કમ્બાઈન માં Yes, sir, it's મુશ્કેલી right. પડતી હોય એવરીવન કમ્બાઈન માં મુશ્કેલી પડતી હોય તો અલગ અલગ જાઓ છેલ્લી 1 મિનિટ બાકી છે પાછા આવીશું ભલે બ્રેક લેવો હોય તો લઈ લેજો થોડી વાર હજી અડધી કલાક છે આપણી પાસે એટલે મળીશું વચ્ચે મીટિંગ બંધ થઈ જાય ચેટ રૂમ માં સાચી છે હા હા બ્રેક ચલો 5-10 મિનિટ 10 મિનિટ પછી આવજો 12:30 12:20 થઈ છે 12:30 પાછા આવજો બધા જ 12:30 થી ઓકે સર એકમાં 10 સુધી લઈશ 20 મિનિટનો છેલ્લો લેક્ચર ઓકે સર ઓકે તો ત્યાં સુધી મને રજા આપો લીટા કરવા હોય તો